सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। Yes, okay. संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति। संन्यासस्तु महाबाहो दुःखमाप्तुम अयोगतः। संन्यास पारमार्थिक भाष्यकार कहते संन्यास शब्द पारमार्थिक संन्यास लेकिन आत्मज्ञान में निष्ठा रूपी संन्यास अयोगतः योगेन विना कर्मयोग थी प्राप्त सती अंतःकरण शुद्धि विना यो संन्यास ज्ञान निष्ठा रूपी संन्यास प्राप्त करो अत्यंत कठिन है। कारण के ज्ञान निष्ठा में जरूरियात है कि આપણું मन स्वस्थ होવું જોઈએ અને સાથે સાથે કેન્દ્રિત હોવું જોઈએ, એકાગ્ર હોવું જોઈએ। मन जो एकाग्र न હોય તો એ પ્રકારની નિષ્ઠા શક્ય નથી। એટલે योग द्वारा જેણે એ પ્રકારની એકાગ્રતા પ્રાપ્ત કરી નથી એને માટે ભગવાન કહે છે કે આ સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠા રૂપી સંન્યાસ प्राप्त करो अत्यंत कठिन है।
ભગવાન અશક્ય છે એવું નથી કહેતા, એટલે કે એ વ્યક્તિ પણ અત્યંત પ્રયત્ન કરે તો કદાચ પ્રાપ્ત કરી શકે. જ્યારે યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ, યોગયુક્ત છે કર્મયોગેન ઈશ્વર સંવિત રૂપેણ ફલ નિરપેક્ષેણ. તો યોગનો અર્થ કરવામાં આવ્યો કે ઈશ્વર સમર્પિત રૂપ, જ્યાં કર્મ ઈશ્વરને સમર્પિત કરવામાં આવ્યા છે, ફલ નિરપેક્ષેણ, જ્યાં કર્મ ફળની કોઈ અપેક્ષા નથી, એ પ્રકારની વૃત્તિને યોગ કહેવામાં આવ્યો. યોગ કોને કહે છે? આ પ્રકારની વૃત્તિ કહો, આ પ્રકારની ભાવના કહો. તો આવી ભાવનાથી કે આ ઈશ્વર, આ કર્મ તો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જ થાય છે, અને એ કર્મ દ્વારા મને કોઈ વ્યક્તિગત લાભની ઈચ્છા નથી, એને યોગ કહેવામાં આવ્યો. આવો યોગયુક્ત યોગ, આ પ્રકારની મનની ભાવના ધરાવનાર મુનિ, આવા યોગીનું મન તો સ્વસ્થ હોવાનું. આ કર્મફળની ઈચ્છા છે એ આપણા મનને બહિર્મુખ બનાવે છે. કર્મ હમણાં કરીએ છીએ, વર્તમાનમાં કર્મફળ ભવિષ્યમાં આવે છે, અને તેથી જ્યાં કર્મફળની આસક્તિ હોય ત્યાં મન ભવિષ્યની ચિંતા કરવાનું. પછી કર્મફળ મારા કરતાં ભિન્ન છે એટલે મન બહિર્મુખ હોવાનું. અને કર્મની પાસે સ્વાર્થ હોય તો પણ સ્વાર્થ હોય એટલે હંમેશા નિષ્ફળતાની વગેરે ચિંતાઓ હોય. ઈશ્વર નિરપેક્ષ, ઈશ્વર સમર્પિત રૂપેણ, જ્યાં કર્મ ઈશ્વરને સમર્પિત થયું છે ત્યાં બધી સફળતા નિષ્ફળતા ભગવાનની છે. કર્મ જ્યારે અહંકારને સમર્પિત થયું હોય ત્યારે સફળતા નિષ્ફળતા મારી છે. આવો મુનિ, આ પ્રકારની ભાવના ધરાવનારા કર્મને મુનિ કહેવામાં આવ્યો. ઈશ્વર રૂપસ્ય મનનાથ મુનિ, એનું મનો સ્વસ્થતા છે, સંઘર્ષનો અભાવ છે, જ્યાં સ્વાર્થ નથી ત્યાં સંઘર્ષ નથી. તો આવા યોગીના મનમાં સંઘર્ષનો અભાવ છે, ચિત્ત સ્વસ્થ છે, અને માટે ઈશ્વરનું ચિંતન કરી શકે એમ છે. બ્રહ્મ નચિરેણ અધિગચ્છતિ, આવો કર્મયોગી નચિરેણ ક્ષિપ્રમ, ક્ષિપ્રમ એટલે બહુ સરળતાથી અથવા તો શીઘ્રતાથી બ્રહ્મને પ્રાપ્ત કરે. બ્રહ્મ પરમાર્થ સંન્યાસમ. એ ભાષ્યકાર મુનિ નચિરેણ બ્રહ્મ નચિરેણ અધિગચ્છતિ. આવો મુનિ છે જે પોતાના કર્મ ઈશ્વરને સમર્પિત કરે છે, જે કર્મ કરવા દ્વારા એને કોઈ વ્યક્તિગત ફળની અપેક્ષા નથી. આમ ઈશ્વરને સમર્પિત કરવાને ઈશ્વર ભગવાનનો ભક્ત છે, કોઈ વ્યક્તિગત કર્મ ફળની અપેક્ષા માટે નિસ્વાર્થ છે. આમ નિસ્વાર્થ ભક્તને મુનિ, અને તેથી મન ઉપલબ્ધ છે શેના માટે? ઈશ્વરના ચિંતન માટે. બ્રહ્મ નચિરેણ અધિગચ્છતિ, એ બ્રહ્મનો અર્થ કર્યો કે પરમાર્થ સંન્યાસ. પરમાર્થ સંન્યાસ એટલે વાસ્તવિક અર્થમાં સંન્યાસ. વાસ્તવિક અર્થમાં બધા જ કર્મનો ત્યાગ. એવું ત્યારે થાય જ્યારે આત્માનું જ્ઞાન હોય કે આત્મા એટલે હું અકર્તા છું, હું તો ક્યારેય કર્મ કરતો જ નથી, કરવાને સ્પર્શતું જ નથી. એ જ્ઞાન જેને છે એ તો કર્મના સ્પર્શથી મુક્ત છે, એને કોઈ પ્રકારના પ્રયત્ન વગર એક સંન્યાસી છે. એટલે કે આ તો જ્ઞાન સ્વરૂપ સંન્યાસ ધરાવનાર છે. પરમાર્થ જ્ઞાન નિષ્ઠા લક્ષણમ સંન્યાસમ. પરમાર્થ જ્ઞાન કહો, પરમાત્માનું જ્ઞાન કહો, પરમાર્થ. એક છે વ્યવહાર, એક વ્યવહાર છે, બીજો પરમાર્થ.
વ્યવહારમાં બધી વસ્તુ સાપેક્ષ હોય. હું અને તું, સવાર અને દ્વંદ્વનું બનેલું છે. જેમાં દ્વંદ્વથી પર છે પરમાર્થ છે, કોઈ દૃષ્ટિબિંદુ નથી, જે સત્ય છે. પરમાર્થ જ્ઞાન, જે જ્ઞાનમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, જે જ્ઞાનની અંદર કોઈ પ્રકારની સાપેક્ષતા નથી, એવું નિરપેક્ષ જ્ઞાન. નચરેણ અધિગચ્છતિ, જે જ્ઞાનમાં હું અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી, અને તેથી હું અને કશા વચ્ચે કશો ભેદ નથી. પરમાત્મા સાથે ઐક્ય હોય તો પરમાત્મા સર્વના આત્મા કહે છે, સર્વભૂતાત્મા ભૂતાત્મા. નચિરેણ અધિગચ્છતિ, કોઈ પ્રકારના વિલંબ વગર પ્રાપ્ત કરે છે. અતઃ મયા ઉક્તમ કર્મયોગો વિશિષ્યતે. છેવટે કર્મયોગી આ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત કરે છે. નચિરેણ, કર્મયોગી જે પોતાના કર્મ ઈશ્વરને સમર્પિત કરે છે અને જે ફળની અપેક્ષાથી મુક્ત છે, એ નચિરેણ, એ ક્ષિપ્ર વિલંબ વગર બ્રહ્મ એટલે પરમાત્મા જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન કે એટલે મેં તને કહ્યું કે કર્મયોગ ચડિયાતો છે. એટલે આ માર્ગ એટલા માટે ચડિયાતો છે કે આમાં આ વસ્તુ નિશ્ચિત છે. ધારો કે મનની પૂર્વ તૈયારી વગર સંન્યાસ લઈ લેવામાં આવે તો એ વ્યક્તિનું મન છે સ્થિર ના હોય, સ્વસ્થ ના હોય, અને તેથી એનામાં એવી નિષ્ઠા ના હોઈ શકે. જ્યારે એટલે માણસે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ. પોતાનું મન કયા પ્રકારનું છે સમજીએ નહીં, એ માર્ગ એણે ગ્રહણ કરવો જોઈએ. કે મારા મનમાં જે બધી અપેક્ષાઓ, બધી આસક્તિઓ અને અપેક્ષાથી મારું મુક્ત થયું નથી. કે કર્મ અને અપેક્ષાઓ આસક્તિ મુક્ત થવાનું સાધન જાણવામાં આવે છે. એ મનુષ્ય ક્ષિપ્રમ એ વસ્તુએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. કારણ કે એને ખબર છે કે આ વસ્તુઓનું બંધન કરનારી છે, આસક્તિનું બંધન કરનારી છે, અપેક્ષા બંધન કરનારી છે. અને તેથી કર્મફળની અપેક્ષા હોય એમાંથી જે મુક્ત થવા ઈચ્છે છે, તેથી કર્મનો ઉપયોગ આના માટે કરે છે. કર્મ એક તક છે જે આ પ્રકારે ફળની આસક્તિ મુક્ત થવાની એક તક છે. અને તેથી એ તકનો ઉપયોગ કરીને ધીમે ધીમે આસક્તિથી મુક્ત થતો જાય છે. અને અચિરેણ બ્રહ્માધિગચ્છતિ, વાસ્તવિક સંન્યાસ એટલે ભગવાન કે આ રીતે સંન્યાસ પ્રાપ્ત કર્યો હોય તો એ ટકાઉ સંન્યાસ છે. હવે પૂર્વ તૈયારી વગર સંન્યાસ લીધો હોય તો એ ટકાઉ સંન્યાસ નથી. નનુ પારિવ્રાજ્યમ પરિગૃહ્ય શ્રવણાદિ સાધનમ અસકૃતંતિષ્ઠતઃ દબ્ધ સમ્યક બોધસ્યાપી યથાપૂર્વમ કર્માણિ ઉપલભ્યન્તે બંધવેહેતો ભવિષ્યન્તિ. જેણે પારિવ્રાજ્યમ પરિગૃહ્ય સંન્યાસ ગ્રહણ કર્યો છે, શ્રવણાદિના સર્વ સાધન અને સતત શ્રવણમ મનન વગેરે સાધનનો સતત અનુષ્ઠાન કરી રહ્યો છે. લભ્યક્ષમ એને કારણે જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવી વ્યક્તિને પણ જો પહેલાંની જેમ કર્મ કરવાના હોય, ધારો કે આ પ્રકારે જેને યથાર્થ જ્ઞાન થયું છે એને પણ ધારો કે એણે સંન્યાસ ન લીધો હોય તો એને પહેલાંની જેમ કર્મ કદાચ કરવા પડે,
તાને બંધ રહે તો આવી વ્યક્તિ જે જ્ઞાની છે એ પણ કર્મ કરે તો એ કર્મ બંધન કરનારો બને કે નહીં? એટલે ભાષ્યકાર કહે છે 7મા શ્લોકના પ્રારંભમાં, ચલો 7મો શ્લોક જ કહે છે, યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે. આગળ કહ્યું તે પ્રમાણે ભગવાન કર્મ બતાવે છે. યોગયુક્ત આ કર્મયોગની ભાવના જે ધરાવનાર છે, વિશુદ્ધાત્મા એને કારણે એનું અંતઃકરણ વિશુદ્ધાત્મા એ શુદ્ધ અંતઃકરણવાળો બને છે. વિજિતાત્મા અહીંયા ભાષ્યકાર કહે છે કે આત્માનો દેહ થાય છે, પોતાના દેહ પર વિજય પ્રાપ્ત કરે છે. જીતેન્દ્રિય પોતાના ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા એટલે જે અંતઃકરણ વિજય પ્રાપ્ત કરે છે, જીતેન્દ્રિય ઇન્દ્રિયો વિજય પ્રાપ્ત કરે છે, એને સર્વભૂતાત્મા એ કેવો બની જાય છે? બધા ભૂતનો આત્મભૂત બની જાય છે. હું કોણ છું? તો બધા ભૂતનો, બધા જીવો, બધા પ્રાણીઓનો હું બધાનો આત્મભૂત આત્મા છું. એ લોકો બધા જેને આત્મા કહે છે એ આત્મા હું છું. બ્રહ્માજીથી માંડીને સ્તંભ સુધીના જે કે બધા જીવો છે એ જીવો જેને આત્મા કહે છે તે હું છું. આવું જ્ઞાન પ્રાપ્ત કરનારને કુર્વન્નપિ ન લિપ્યતે, એ કર્મ કરતો હોય તો પણ લેપાયમાન થતો નથી. ભાષિકા કહે છે, યદા પુનઃ અયમ સમ્યક દર્શન પ્રાપ્યુપાયત્વેન યોગેન યુક્ત વિશુદ્ધાત્મા વિશુદ્ધ સત્વ વિજિતાત્મા વિજિતદેહ જીતેન્દ્રિયશ્ચ સર્વભૂતાત્મભૂતાત્મા સર્વેષાં બ્રહ્માદીનાં સ્તંભપર્યંતાનાં આત્મભૂતઃ આત્મા પ્રત્યક્ષેતનઃ યસ્ય સઃ સર્વભૂતાત્મભૂતાત્મા સમ્યક દર્શી ઇત્યર્થઃ. યદા પુનઃ અયમ સમ્યક દર્શન પ્રાપ્તિ ઉપાયત્વેન યોગેન યુક્ત. યોગયુક્ત એટલે યોગેન યુક્ત એટલે કે જે યોગ ધરાવનારો છે, જેને યોગ પ્રાપ્ત કર્યો છે. કયો યોગ? સમ્યક દર્શન પ્રાપ્તિ ઉપાયત્વેન. યોગ કહો, કર્મયોગ કહો, એ કર્મ ક્યારે યોગ બને? જ્યારે કર્મ સમ્યક દર્શનની પ્રાપ્તિના ઉપાયરૂપ હોય. આ કહ્યું છે આપણે કે કર્મયોગી સતત સાવધાન હોય છે કે મારો ધ્યેય તો આત્મજ્ઞાન જ છે, અને માટે જે કર્મ કરી રહ્યો છું વાસ્તવમાં એક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. એવો યોગથી યુક્ત યોગ ધરાવનારો વિશુદ્ધાત્મા, આત્માનો સત્વ કરવામાં આવે, અંતઃકરણ વિશુદ્ધ આત્મા વિશુદ્ધ સત્વ અર્થાત વિશુદ્ધ અંતઃકરણવાળો. વિજિત આત્મા, અહીં આત્મા શબ્દ ભાષ્યકાર દેહ કરે છે એટલે વિજિત દેહ, એને પોતાના દેહ પર વિજય પ્રાપ્ત કર્યો છે. જીતેન્દ્રિયસ છે અને જેને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો છે. વિશુદ્ધ આત્મા એટલે શુદ્ધ અંતઃકરણ.
વિચિત આત્મા એટલે અંતઃકરણ શુદ્ધ થાય એટલે આપણે અનુકૂળ બને. અંતઃકરણ શુદ્ધ થાય એટલે કે રાગદ્વેષથી મુક્ત થાય, એટલે આંતરિક સંઘર્ષથી મુક્ત થાય, તો ધીમે ધીમે અંતઃકરણ આપણે અનુકૂળ બનતું જાય, આપણું મિત્ર બનતું જાય. ભગવાન પછી કહે છે આત્મૈવ હ્યાત્મનો બંધુ, આત્મૈવ રિપુરાત્મના. આત્મા જ આપણો બંધુ હોઈ શકે અને આત્મા જ આપણો કોઈ શત્રુ પણ હોઈ શકે. આવી વ્યક્તિ માટે આત્મા અંતઃકરણ શત્રુ મિત્ર બની ગયું છે. જીતેન્દ્રિયસ છે, તેથી બધી ઇન્દ્રિયો પણ સ્વસ્થ થઈ ગઈ છે. એટલે ઇન્દ્રિયોમાં પણ કોઈ પ્રકારની એવી ચંચળતા નથી. જ્યાં આંતરિક સંતોષ હોય ત્યાં ઇન્દ્રિયોને પણ સંતોષ પ્રાપ્ત થાય. માટે એવું કે સંતોષ કે કેવું કે સુખ મેળવવાની કોઈ ઝંખના કે ચંચળતા ઇન્દ્રિયોમાં પણ નથી. એટલે ધીમે ધીમે મનની અંદર જે શાંતિ છે એ ઇન્દ્રિયોમાં પણ ધીમે ધીમે આવતી જાય છે. અને તેથી જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એ કાયા કરીને ઇન્દ્રિયો પર પણ વિજય પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, ચેતેન્દ્રિય એવું કહે છે. રજસ્તમો મલાભ્યામ અકલુષિતમ સત્વમ સિદ્ધતિ. તો વિશુદ્ધ સત્વ, સત્વ એટલે અંતઃકરણ, વિશુદ્ધ એટલે રજસ અને તમસથી મુક્ત. જ્યાં રજસ હોય છે ત્યાં બહિર્મુખતા હોય છે, સંઘર્ષ હોય છે, તમસ હોય છે ત્યાં નિષ્ક્રિયતા હોય છે, એ બધાથી મુક્ત. એ ટૂંકમાં જે વર્તમાનમાં છે, જે જીતેન્દ્રિય છે, તેથી જે સભાન છે, સર્વભૂતાત્મભૂતાત્મા સર્વેશામ બ્રહ્માદીનામ સ્તંભ. બધા ભૂત એટલે બ્રહ્માથી માણીને સ્તંભ એટલે નાનકડું જીવડું. ભૂતાના આત્મભૂત આત્મા, આત્મા તો એક જ છે. હું જેને આત્મા કહું છું તેને તમે પણ આત્મા જ કહો છો. અને સર્વ, કારણ કે આત્મા એક અદ્વિતીય છે. બધી ઉપાધિ અનેક છે. જેમ આ બધા બલ્બ અનેક હોઈ શકે, એ બધામાં વ્યક્ત થઈને વીજળી એક હોય છે, તે રીતે આ બધી ઉપાધિ જે નામરૂપ છે અનેક છે, પરંતુ એ બધા વ્યક્ત થતા ચૈતન્ય એક જ છે. અને એવું પણ નથી કે ઉપાધિ ચૈતન્ય કરતાં જુદી હોય ને ચૈતન્યમાં ભેદ ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં જેને આપણે ઉપાધિ કહીએ છીએ, જેને આપણે પદાર્થ કહીએ છીએ, પ્રકૃતિ કહીએ છીએ, એ પણ વાસ્તવમાં ચૈતન્યની જ અભિવ્યક્તિ છે. એમ કહેવાય કે ચૈતન્યની સ્થૂળ અવસ્થા જ આ ઉપાધિ છે. કારણ જે છે વાસ્તવમાં ચૈતન્ય જ છે. એ ચૈતન્યએ બધું રૂપ ધારણ કર્યું છે, તેથી એણે જ આ ઉપાધિ ધારણ કરી છે. એટલે દેહ હોય, ઇન્દ્રિય હોય, મન હોય, બુદ્ધિ હોય, ઉપાધિના જે બધા જ અંશ છે, ઘટક છે, એ બધા એક જ ચૈતન્યની અભિવ્યક્તિ છે. તેથી સર્વેશામ બ્રહ્માદીનામ સ્તંભ પર્યંતાનામ ભૂતામ આત્મભૂત. એક જ આત્મા બધું બની ગયો છે, તો એક જ આત્મા બધાનો ભાષે છે. માટે ચૈતન્યને આત્મ જાણનાર આપોઆપ બધાનો આત્મા બની ગયો, એટલે એ પોતાની આ રીતે આત્મા જાણે છે. આત્મા પ્રત્યક્ષ ચેતનો યસ્ય સર્વભૂતાત્મભૂતાત્મા, એ સમ્યકદર્શી અર્થાત યથાર્થ દર્શન કરનાર. એટલે હું જે છે એનું યથાર્થ દર્શન, હુંનું સતત આપણને દર્શન થઈ રહ્યું છે. હુંથી આપણે સતત સભાન હોઈએ છીએ, પરંતુ કમનસીબે હું હંમેશા એક અથવા બીજી વાતમાં તાદાત્મ્ય ધરાવતો હોય છે. કોઈ પ્રકારના પ્રયત્ન વગર સ્વભાવથી, જન્મથી કે અનાદિકાળથી હું કહો, આત્મા કહો, આ ઉપાધિમાં તાદાત્મ્ય ધરાવે છે. અને તેથી આપણે શુદ્ધ આત્મા તો પરિચિત જ નથી. આપણે આત્માને હંમેશા વેશવાળો જ જોયો છે, એને જ આત્મા માનીએ છીએ. આપણું ધ્યાન દોરવામાં આવે કે
આ તું જેને આત્મા કહે છે એની અંદર તો અનાત્મા પણ રહેલો છે, દેહ પણ રહેલો છે, મન બુદ્ધિ પણ રહેલા છે. અને તેથી આવી ઉપાધિમાં તાદાત્મ્ય ધરાવનાર હું ને તું આત્મા કહે છે. એટલે ધીમે ધીમે આ પ્રકારનો વિવેક જન્મતો જાય. તો સર્વભૂતાત્મભૂતાત્મા સર્વેશામ બ્રહ્માદીનામ, એટલે બ્રહ્માથી મળીને સ્તંભ સુધીના જે કે બધા જીવો છે એ જેના આત્મા કહે છે એ આત્મા જ હું છું. પ્રત્યેક ચેતનો યસ્ય સ સર્વભૂતાત્મભૂતાત્મા. અર્થાત જે અદ્વિતીય તત્વમાં નિષ્ઠ છે. આ જ વેદાનું દર્શન છે કે પહેલાં એમ કહે કે આત્મા એક જ છે, ચૈતન્ય એક જ છે. આ બધા નામ રૂપમાં ભાસનારો ચૈતન્ય એક જ છે. જેવી રીતે આપણે કહીએ કે આ બધા પંખા વગેરેમાં વ્યક્ત થાય વીજળી એક જ છે. એટલે આપણે એમ લાગે કે વીજળી જુદીના પંખો જુદો છે, તે બધા આત્મા જુદો અને ઉપાધિ જુદી છે જેમાંથી આત્મા વ્યક્ત થાય, તો એવું પણ નથી. ઉપાધિની કોઈ સ્વતંત્ર સત્તા નથી, માટે ઉપાધિ પણ એ જ આત્માની ચૈતન્યની અભિવ્યક્તિ છે. તેથી જે છે એક જ ચૈતન્ય છે. અસ્તિ ભાતિ પ્રિય. કુર્વન્નપી લિપ્યતે, ભાષ્યકાર સમજાવે છે. સહ તત્ર એવં વર્તમાનઃ લોકસંગ્રહાય કર્મ કુર્વન્નપી ન લિપ્યતે ન કર્મભિઃ બધ્યતે ઇત્યર્થઃ. તત્ર એવં વર્તમાનઃ, સર્વભૂતાત્મા જે સર્વભૂતના આત્માને આત્માનો જાણે છે એવો તત્ર વર્તમાન એટલે આ જ્ઞાનમાં જે નિષ્ઠ છે. સમ્યક દર્શનમ સપ્તમ્યર્થ. આ સમ્યક દર્શનમાં જે વર્તમાન છે, સમ્યક દર્શનમાં નિષ્ઠ છે. કુર્વન્નપી એ કર્મ કરે. શું કરવા કર્મ કે જે લોક સંગ્રહાય કર્મ કુર્વન્નપી. હવે એ કર્મ કરતો નથી જે પછીના શ્લોકમાં કહેવામાં આવશે, એ તો ઈશ્વરના હાથનું નિમિત્ત છે. માટે ઈશ્વર એની પાસે જે કરાવે તે કરી રહ્યો છે. કુર્વન્નપી ન લિપ્યતે, પોતે કર્મ કરતો હોય, અર્થાત કર્મ કરતી વખતે પોતાનામાં કર્તૃત્વ બુદ્ધિ હોય તો એ કર્મ લેપાયમાન કરાવ થાય. પણ એ જાણે છે કે હું તો ઈશ્વરના હાથનું નિમિત્ત છું, એ આ ઉપાધિ દ્વારા કર્મ કરી રહ્યો છે અને તેથી એ કર્મથી બંધાતો નથી. કર્માણિ અંગીકૃત્ય તસ્ય વિદુષય બંધો નાસ્તિ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે કર્મ કરવા છતાં બંધાતો નથી. એટલે કે વિદ્વાન કર્મ કરે છે એવું સ્વીકારીને કહ્યું કે એ કર્મથી બંધાતો નથી. ઇદાનીમ વસ્તુતઃ તસ્ય કર્માણ્યવ ન સંતિ. હવેના શ્લોકમાં કહે છે કે વાસ્તવમાં એના કર્મ જ નથી, એ કર્મ કરતો જ નથી. એટલે ભાષ્યકાર કહે છે ન ચ અસૌ પરમાર્થતઃ કરોતિ અતઃ. એટલે ખરેખર તો એ વાસ્તવમાં કરતો જ નથી, પોતાની દૃષ્ટિએ એ કોઈ કર્મ કરતો નથી. એટલે ભાષ્યકાર એટલે ભગવાન કહે છે પછીના 2 શ્લોકમાં નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન
उन्मिषन्निमिषन्नपि इन्द्रियाणि इन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्। नैव किंचित करोमीति, हूँ तो कहीं करतो ज નથી। यदि युक्त है आत्मनिष्ठ तत्वविद मन्येत, આ તત્વજ્ઞાની છે મન્યेत એટલે આ પ્રકારનું ખ્યાલ ધરાવે છે, આ પ્રકારની સમજ ધરાવે છે, આ પ્રકારનું જ્ઞાન ધરાવે છે કે હું કંઈ કરતો જ નથી। ક્યારે કંઈ કરતો નથી? પશ્યન જોતી વખતે, શૃણવન સાંભળતી વખતે, આ બધા વર્તમાન કૃદંત છે। જોઈ રહ્યો છે ત્યારે કહે છે કે હું જોતો નથી, શૃણવન સાંભળી રહ્યો છે ત્યારે કહે છે હું સાંભળતો નથી, જે ગ્રંથ સૂંઘી રહ્યો ત્યારે કે હું સૂંઘતો નથી, ગચ્છન જઈ રહ્યો ત્યારે કે હું જતો નથી, સ્વપન સૂતો છે ત્યારે કે હું સૂતો નથી, ચાલો એટલે સૂતો નહોતો, શ્વસન હું શ્વાસ નથી લેતો, પ્રલપન બોલતો હોય ત્યારે, વિસર્જન જ્યારે મલત્યાગ કરતો હોય, કૃણન કંઈ હાથમાં પકડતો હોય, ઉન્મિષન નિમિષન્નપી આંખ મીચતો હોય, આંખ ઉઘાડતો હોય, મીચતો ઉઘાડ બંધ કરતો હોય, આ બધું કર્મ થયેલું હોય ત્યારે પણ એ કહે છે નૈવ કિંચિત કરોમીતિ, હું કાંઈ જ કરતો નથી। અર્થાત રોજ બરોજની બધી જ પ્રવૃત્તિઓ કરતો જણાય છે આપણી જેમ। અત્યારે જ્યારે મારાનો ખ્યાલ છે કે હું બોલી રહ્યો છું અને કદાચ તમારો ખ્યાલ છે કે હું સાંભળી રહ્યો છું, એ વખતે પણ આ જ્ઞાની પુરુષ કહે છે હું કંઈ બોલતો નથી, હું કંઈ સાંભળતો નથી। તો કોણ બોલે છે, કોણ સાંભળે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન, કે ઇન્દ્રિયો ઇન્દ્રિયાર્થ એટલે ઇન્દ્રિયાણામ અર્થા એટલે ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં વર્તે છે, પ્રવૃત્ત થાય છે, એ જ બસ આટલું થઈ રહ્યું છે। કે હું સાંભળતો, સાંભળવું એટલે આ શ્રોત્રેન્દ્રિય શબ્દમાં પ્રવૃત્ત થવી, બોલવું એટલે વાગ ઇન્દ્રિય પણ વચનમાં પ્રવૃત્ત થવી। આમ પ્રત્યેક ઇન્દ્રિય પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય। એ વખતે જ્ઞાની પુરુષ કે હું કંઈ કરતો નથી, ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં વ્યવહાર કરે છે, હું કંઈ કરતો નથી। એટલે ભાષ્યકારે કહ્યું ન ચ અસૌ પરમાર્થતઃ કરોતિ અતઃ નવ કિંચિત કરોમીતિ યુક્તઃ સમાહિતઃ સન્ન મન્યેત ચિંતયેત। ન ચ અસૌ પરમાર્થતઃ કરોતિ, આગળ કહેવામાં આવ્યું કોરન્નપી લિપ્યતે, અજ્ઞાની પુરુષ કર્મ કરવા છતાં લેપાતો નથી, એવું 7મા શ્લોકમાં કહેવામાં આવે। 8મા શ્લોકમાં કહે છે ભાઈ કર્મ કરતો જ નથી, કર્મ કરતો હોય ત્યારે લેપાતો નથી, કારણ કે એને કોઈ કર્તૃત્વ બુદ્ધિ નથી, અહંભાવ નથી। તો આ શ્લોકમાં તો ભગવાન કહે છે કે કર્મ કરતો જ નથી, પોતાની દૃષ્ટિએ કોઈ કર્મ કરતો નથી। ન ચ અસૌ પરમાર્થતઃ કરોતિ, પરમાર્થ વાસ્તવિક રીતે એટલે ખરેખર તમે જોવા જાઓ કે આ કર્મ, તો એ કંઈ કર્મ કરતો નથી। આપણને કર્મ કરતો જણાય છે છતાં પણ વાસ્તવમાં અજ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો નથી। ઇતિ યુક્ત સમાહિત સન્મન્યેત ચિંતયેત, યુક્ત સમાહિત એટલે સમાધિમાં છે, અર્થાત આત્મામાં નિષ્ઠ છે। મન્યેત ચિંતયેત, એના મનમાં આ પ્રકારનો વિચાર ચાલી રહ્યો છે કે હું કંઈ કરતો નથી। કોણ કહે છે? આગળ કહે છે તત્વવિત આત્મનઃ
याथात्म्यं वेत्ति त आथात्म्यं तत्त्वं वेत्ति इति तत्त्ववित् परमार्थदर्शी इत्यर्थः। तत्त्वं वेत्ति इति तत्त्ववित् आत्म याथात्म्य तत्व એટલે શું? યાથાત્મ્ય તત્વ એટલે તત્, તત્વનું સ્વરૂપ. તત્વ ત્વ એટલે સ્વરૂપ, તત્વ એટલે તત્ની સ્થિતિ. તત્ એટલે બ્રહ્મ. ખરેખર તો તત્વ એટલે બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ. અને તે તત્વવિદ એટલે બ્રહ્મવિદ એમ કહેવાય. એટલે બ્રહ્મને જાણનાર, તત્વને જાણનાર એટલે જ્ઞાની. આત્મના યથાત્મ વેત્તિ એટલી ભાષા કહે છે કે આત્મનું યથાર્થ સ્વરૂપ જે જાણે છે એને અહીંયા તત્વવિદ કહેવામાં આવ્યો. પરમાર્થદર્શી ઇત્યર્થ. પરમાર્થનું દર્શન કરવાનો સ્વભાવ જેનો છે પરમાર્થદર્શી. નૈવ કિંચિત કરોમિતિ. આ સર્વ કર્મ થઈ રહ્યા છે ત્યારે પણ એ કહે છે તો એ જાણે છે હું કંઈ કર્મ કરતો નથી. કહેતો નથી, જાણે છે, જુએ છે. ભાષિકા કહે છે આગળ કદા કથમ વા તત્વમ અવધારયન મન્યેત ઇતિ ઉચ્યતે પશ્યન ઇતિ. કદા ક્યારે, કથમ કેવી રીતે, તત્વમ અવધારયન ક્યારે અને કેવી રીતે આ પ્રકારના તત્વને અવધારયન આ પ્રકારના તત્વમાંનું ચિંતન કરતો. આ તત્વમાં તત્વનિષ્ઠ. અવધારણમ એટલે વાસ્તવમાં એકાગ્રતા હોવી, અવધારણા હોવી, એકાગ્રતા હોય. આ પ્રકારના તત્વચિંતનમાં એકાગ્ર છે. ક્યારે અને કેવી રીતે મન્યેત ઇતિ. તો આ તત્વજ્ઞાની જે છે તત્વનું અવધારણ કરનારા, તત્વમાં નિષ્ઠ જે છે, તત્વજ્ઞાનમાં નિષ્ઠ છે, તત્વ પ્રત્યે જે સજાગ છે એવો આ પ્રકારનું ક્યારે કહે છે અને કઈ રીતે, ક્યારે અને કઈ રીતે તત્વનું આ પ્રકારે સભાનતા ધરાવનારો આ બ્રહ્મજ્ઞાની આવી રીતે કહે છે તો એ ભગવાન કહે છે. આપણે વાંચી ગયા પશ્યન શૃણવન સ્પૃશન વગેરે. પશ્યન ઇતિ આ બધી જ પ્રવૃત્તિઓ કરતો હોય ત્યારે આપણી જેમ જ વર્તર હોય ત્યારે ટૂંકમાં બોલતો હોય, સાંભળતો હોય, ને ખાતો હોય, ને પીતો હોય, બધા જ સામાન્ય પ્રવૃત્તિ જ્યારે કરતો હોય ત્યારે પણ મન્યેત ઇતિ પૂર્વેણ સંબંધ. આ બધી જ પ્રવૃત્તિઓ કરતો હોય કર્મેન્દ્રિયોની, જ્ઞાનેન્દ્રિયોની, અંતઃકરણની. આ બધી એટલે પ્રાણની, ઇન્દ્રિયોની, અંતઃકરણની આ બધી પ્રવૃત્તિઓ કરતા હોય. તત્તચેષ્ટા નિર્વર્તન અવસ્થાયામ તત્તદાસેષુ સર્વપ્રવૃત્તિ ઇન્દ્રિયાણામ એવૈતિ. આ તો બધી આ તો પ્રાણની ક્રિયાઓ છે, કર્મેન્દ્રિયોની ક્રિયાઓ છે, જ્ઞાનેન્દ્રિયોની ક્રિયાઓ છે, અંતઃકરણની ક્રિયાઓ છે. અર્થાત આ ઉપાધિ સાથે સંપૂર્ણ અંતર છે. ઉપાધિના કોઈ અંશમાં એ અહંભાવ ધરાવતો નથી. તેથી એ જે વાસ્તવિકતા છે કે આત્મા તો વાસ્તવમાં પ્રકાશક જ છે, ઉપાધિનો પ્રકાશક છે. એટલે આપણે દ્રષ્ટા પણ કહીએ તે રીતે આ જ્ઞાની પુરુષ પણ સતત દ્રષ્ટા હોવાના કારણે એ જુએ છે. આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. અજ્ઞાની મનુષ્ય અહંભાવને કારણે પોતે પ્રવૃત્તિ કરે છે. એટલે પ્રવૃત્તિ કરવા બધો શ્રમ એને પડે છે. આપણે ગાડીમાં બેસવાના બદલે ગાડીને આપણે દોડાવતા હોય તો બધો શ્રમ આપણને પડે. ગાડીમાં જ બેઠા હોય કે લટકી ગયા હોય તો પછી કોઈ શ્રમ જેમ આપણને ના પડે તે પ્રકારે આ કોઈ શ્રમ પડતો નથી. અને આ બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિની પ્રવૃત્તિમાં, કારણ કે એ જુએ છે કે એ સર્વ કરી રહ્યા છે.
ભાષ્યકાર કહે છે યસ્ય એવં તત્વવિદઃ સર્વકાર્યકરણચેષ્ટાસુ કર્મસુ અકર્મ એવ પશ્યતઃ સમ્યક્દર્શિનઃ તસ્ય સર્વકર્મસંન્યાસે એવ અધિકારઃ કર્મણઃ અભાવદર્શનાદ. એટલે ભાષ્યકાર પોતે જે વસ્તુ પર ભાર દેવા માગે છે કે સંન્યાસનું આ વર્ણન છે. આ બે શ્લોકોમાં જ્યારે ભગવાન કહે છે જ્ઞાની પુરુષ આ પ્રકારે સર્વકર્મ કરતો જણાતો હોવા છતાં પણ પોતાની દૃષ્ટિએ કોઈ કર્મ કરતો નથી. જેવી રીતે કોઈ અભિનેતા આમ ભિખારીનો વેશ કરતો હોય, પોતાની દૃષ્ટિએ કંઈ ભીખ નથી માગતો, ભલે પ્રેક્ષકોની દૃષ્ટિએ ભીખ માગતો હોય, રાજા વગેરેનો વેશ ધારણ કરતો હોય, પણ પોતાની દૃષ્ટિએ કંઈ કરતો નથી. તેમ બીજા બધા પ્રેક્ષકોની દૃષ્ટિએ આ માણસ બોલે છે અને ચાલે છે અને ખાય છે અને પીએ છે, પોતાની દૃષ્ટિએ કંઈ કરતો નથી. યસ્ય એવં તત્વવિદ આવા તત્વજ્ઞાની છે સર્વ કાર્યકરણ ચેષ્ટાસુ કર્મસુ અકર્મ એવ પશ્યતઃ. કાર્યકરણ ચેષ્ટાસુ, કાર્ય એટલે શરીર, કર્ણ એટલે સૂક્ષ્મ શરીર, કાર્ય એટલે સ્થૂળ શરીર, કર્ણ એટલે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં કોણ શું શું આવી જાય? મન, બુદ્ધિ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આ બધાનું સૂક્ષ્મ શરીર બનેલું હોય. આ બધામાં સર્વ કાર્યકરણ ચેષ્ટાસુ, બધી ચેષ્ટાઓ આ સ્તરે થઈ રહી છે. કાર્ય એટલે શરીરના સ્તરે થઈ રહી છે, કર્ણ એટલે સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધા સ્તરે ચેષ્ટાઓ થઈ રહી છે. ચેષ્ટા થવા માટે હંમેશા વિકારીપણું જોઈએ, હંમેશા કંઈ ને કંઈ પ્રકારનું પરિવર્તન થતું હોય, કંઈક વિકાર થતો હોય તો જ પ્રવૃત્તિ શક્ય છે. કોઈ વિકાર નથી, પરિવર્તન નથી, ત્યાં આવું ટેબલ કશી પ્રવૃત્તિ કરતું નથી. બહારથી જોતા તેમ લાગે જ છે. તેવી રીતે સર્વ કાર્યકરણ ચેષ્ટાસુ અકર્મ એવ પશ્યતઃ. બધા કાર્યકરણની ચેષ્ટાઓની અંદર વાસ્તવમાં એ જુએ છે કે હું તો અકર્તા છું. સમ્યક દર્શન, આ પ્રકારે સમ્યક દર્શન, યથાર્થ દર્શન ધરાવનારો છે. સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર, આ જ વાસ્તવિક અર્થમાં સર્વકર્મ સંન્યાસી છે. એ બધું જ કર્મ કરે છે. પશ્યન શૃણ્વન, એટલે ટૂંકમાં બધી ઇન્દ્રિયોના બધા જ કર્મ કરી રહ્યો છે. અને છતાં ભાષ્ય કહે છે કે મુખ્ય અર્થમાં આ જ સંન્યાસી છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવનારને જ મુખ્ય અર્થમાં સંન્યાસનો અધિકાર છે. કર્મસુ અકર્મ પશ્યતઃ સમ્યક દર્શિનઃ તસ્ય સર્વકર્મ સંન્યાસે અધિકાર. આ પ્રકારે બધા જ કર્મમાં અકર્મ આત્મા દર્શન કરનાર સમ્યકદર્શી છે, યથાર્થ જ્ઞાન ધરાવનાર છે, એને જ સર્વકર્મ સંન્યાસે અધિકાર. એને બધા કર્મના સંન્યાસનો અધિકાર છે. કાંઈ કંઈ કર્મ કરતો જ નથી. મુખ્ય અર્થમાં સંન્યાસી કોણ છે? એ વાસ્તવમાં કર્મ કરતો નથી. એટલે કે વાસ્તવમાં જેની આત્મદૃષ્ટિ આત્મામાં જ સ્થિત છે. જે અનાત્મામાં અહમ બુદ્ધિ ધરાવનાર હોય એ તો કહે તો પણ એ બનવાનું નથી કે હું કંઈ કર્મ કરતો નથી. આ સર્વકર્મ સંન્યાસી કોણ છે? જે આત્મામાં આત્મબુદ્ધિ ધરાવે છે. હું એટલે કર્મણી અકર્મ પશ્ચે હું અકર્તા આત્મા છું એ પ્રકારે જે જુએ છે, જાણે છે. સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર, એટલે મુખ્ય અર્થમાં આ સંન્યાસી છે. પેલા બધું કર્મ કરતો હોય, પશ્યન શૃણવન સ્પૃશન બધા પ્રકારના કર્મ કરતો હોય, પણ જો આ દૃષ્ટિ ધરાવતો હોય તો એ મુખ્ય અર્થમાં સંન્યાસી છે. એટલે એનો અર્થ એવો છે કે સંન્યાસ કોઈ પ્રકારની આ ઉપાધિની કે દેહની અવસ્થાનું નામ નથી, કોઈ પ્રકારની જીવન રીતિનું નામ નથી. એ માત્ર જ્ઞાની દ્રષ્ટિનું જ નામ છે. એવું ભગવાન
સંન્યાસ આ રીતે વર્ણન કરે છે. ત્યારે સંન્યાસ લેવો અર્જુન તો આ પ્રકારનો સંન્યાસ લે. એટલે સંન્યાસી વાસ્તવમાં કેવો હોવો જોઈએ એનું ભગવાન વર્ણન કરે છે કે આ જ્ઞાન ધરાવનાર કે આ જ્ઞાનમાં નિષ્ઠ મુખ્ય અર્થમાં સંન્યાસી છે. તસ્ય સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર. આવું જ્ઞાન ધરાવનારને સર્વકર્મ સંન્યાસમાં અધિકાર છે. કેમ? કર્મણ અભાવ દર્શનાથ. કારણ કે એ જુએ છે કે કોઈ કર્મ થતું જ નથી, કોઈ કર્મ જ નથી. આત્મામાં કોઈ કર્મ જ નથી. આત્મામાં સર્વકર્મ ભાવ જોનાર વાસ્તવમાં મુખ્ય અર્થમાં સંન્યાસી છે. અહીં કહેવામાં આવે છે, આનંદગીરી કહે છે, યથોક્તસ્ય વિદુષઃ વિધિ અભાવેપી વિદ્યા સામર્થ્યાત પ્રતિપત્તિ કર્મભૂતમ કર્મ સંન્યાસમ ફલાત્મકમ અભિલષતિ. યથોક્તસ્ય વિદુષઃ. આ પ્રકારનો જે વિદ્વાન હોય, જે અકર્તા આત્માના જ્ઞાનમાં નિષ્ઠ છે, જ્યારે આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરના સ્તરે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે પણ જે અકર્તા આત્મામાં જ નિષ્ઠ છે, વિધિ અભાવે ભાઈ, એટલે એણે કોઈ વિધિથી કર્મ સંન્યાસ લેવાનો નથી. એટલે વિધિ ન હોય તો પણ ટૂંકમાં એવું કંઈ શાસ્ત્રના વાક્ય નહીં હોય કે આ પ્રકારનું જ્ઞાન ધરાવનારને સંન્યાસ લેવો. શાસ્ત્રમાં સંન્યાસનું કોઈ વાક્ય જ ક્યાંય ભાગ્ય મળતું જ નથી. સંન્યાસના વાક્યો શોધવા માટે કે ખૂણે ખાંચરે જવું પડે. કયું જાબાલ ઉપનિષદ, ટૂંકમાં આ બધા મુખ્ય બધા 10 ઉપનિષદ છે ને, એમાં કે બહુ ખાસ સંન્યાસની વાત આવતી નથી અને ભગવદ્ ગીતામાં આવતી નથી. એ જોવા જઈએ તો વિધિ અભાવ તસ્ય વિદુષઃ વિધિ અભાવેપી. આ પ્રકારનું જ્ઞાન ધરાવનારા વિદ્વાન માટે વિધિનો અભાવ હોવા છતાં પણ એક સંન્યાસી જ છે. વિદ્યા સામર્થ્યાત પ્રતિપત્તિ કર્મભૂતમ કર્મ સંન્યાસમ. પ્રતિપત્તિ એટલે અહીં જાતે જ પ્રાપ્ત થતું, આ વિદ્યાના સામર્થ્યથી જ પ્રાપ્ત થતો સંન્યાસ. એટલે કોઈ પ્રકારના સંકલ્પ વગરનો આ વિદ્યાથી જ પ્રાપ્ત થતો જે કર્મ સંન્યાસ છે, ફલાત્મકમ અભિલષતે, એ જ વાસ્તવમાં સંન્યાસ છે. એટલે ભાષ્યકારે કહ્યું, યસ એવમ તત્વવિદ સર્વકાર્યકરણ ચેષ્ટાસુ વગેરે વગેરે. તો આવા તત્વજ્ઞને બધી ચેષ્ટાઓની અંદર આત્માનું અકર્તૃત્વ જોનારને વાસ્તવમાં એ કર્મમાં બધું કર્મનો અભાવ જોવે છે. એટલે પૂછે છે આનંદગીરી આગળ, અજ્ઞસ્યૈવ વિદુષોપી કર્મસુ પ્રવૃત્તિ સંભવાત. અજ્ઞાની મનુષ્ય તો કર્મ પ્રવૃત્ત હોય છે, વિદ્વાનમાં કર્મની પ્રવૃત્તિ જણાતી હોય. ભિક્ષાટન વગેરે, અથવા શક્ય છે કે વિદ્વાન પણ આવી રીતે આ જ્ઞાન પરંપરા છે એને પણ ચાલુ રાખવા માટે વિદ્વાન પણ આ પ્રકારે કર્મ કરતો હોય. બીજું કંઈ નહીં તો આ પ્રકારે અધ્યયન અધ્યાપન કરતો હોય. કુતઃ સંન્યાસ અધિકાર, એટલે કહ્યું કે તો પછી હા, એટલે પ્રતિપત્તિભૂતમ કર્મ સંન્યાસમ ફલાત્મકમ, એટલે ટૂંકમાં આપોઆપ જ એને એ કર્મ સંન્યાસી છે. એણે કર્મ સંન્યાસ માટે કોઈ પ્રકારનો પ્રયત્ન કરવાનો નથી. આ જ્ઞાનથી આપોઆપ જ કર્મ સંન્યાસ, કારણ કે આત્મા સંન્યાસી જ છે. બધું કર્મ તો અનાત્માના સ્તરે થાય છે, એમાં અહંભાવ ધરાવનાર પોતાને કરતા માને છે, પણ આત્મા તો અકર્તા છે, મળે સદા કર્મ સંન્યાસી છે. તેથી
આત્માને પોતાના આત્મરૂપે જાણનાર આપોઆપ સંન્યાસી છે. અજ્ઞસ્યવ વિદુષોપી કર્મ પ્રવૃત્તિ સંભવાત. અજ્ઞાની જેમ વિદ્વાન પણ કર્મ પ્રવૃત્તિ કરતો હોય, કે ખાતો હોય પીતો હોય, એવું તો કર્મ કરતો હોય ને. સંન્યાસ કુતઃ સંન્યાસ અધિકાર, તો બધા કર્મનો ત્યાગ કરવારૂપી સંન્યાસમાં આ જ્ઞાની કોઈને અધિકાર નથી. એ સંન્યાસ બધા જ કર્મનો ત્યાગ એવો થાય તો એને તો પછી અજગરની જેમ પડી જ રહેવું પડે, કશું કર્મ થાય જ નહીં. એવું કોઈ હોતું નથી કે બધા જ કર્મનો ત્યાગ કર્યો હોય. જોઈ જોતો હોય, માણસ જીવતો તો હોય ને. પછી બધા યોગ શાસ્ત્રમાં બધું વર્ણન કરે, ચોથી અવસ્થાને પાંચમી અવસ્થા શિલાની જેમ પડ્યો, તો આપણે એને શું કરવાનું? ધારો કે તમે એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરી કે શિલાની જેમ, તો મને ખબર નથી શું ઉપયોગ છે. પણ ચાલો જે હોય તે કહેવાનો ભાવ એ છે કે આ ભગવાનને તો બધા કર્મ વ્યવહાર કરતો હોય છતાં મુક્ત હોય. ફ્રીડમ, નોટ ફ્રીડમ ફ્રોમ એક્શન, ફ્રીડમ ઇન એક્શન. આપણા સ્વામીજી કહે કે ભાઈ કર્મમાંથી મુક્તિ નહીં, કર્મ દરમિયાન મુક્તિ. એટલે કર્મ હોય તો પણ મુક્તિ, એવું નહીં કર્મ ન કરતો હોય ત્યારે મુક્તિ હોય, કર્મ હોય ત્યારે પણ મુક્તિ. એટલે ભાષ્યકાર કહે છે નહીં મૃગતૃષ્ણિકાયામ ઉદક બુદ્ધ્યા પ્રવૃત્ત ઉદક અભાવ જ્ઞાનેપી તત્રૈવ પાન પ્રયોજનાય પ્રવર્તતે. મૃગતૃષ્ણિકાયામ ઉદક બુદ્ધ્યા પાનાય પ્રવૃત્ત. વાસ્તવમાં જ્યાં ઝાંઝવાનું જળ છે એને સાચું માનીને એ જળનું પાન કરવા માટે પ્રવૃત્ત થયા માણસ. ત્યાં જળ છે, મને તરસ લાગી છે, અને તેથી પોતાની તરસ छिपाવવા માટે એ દેખાતા જળ તરફ પ્રવૃત્ત થયો હોય. ઉદક અભાવ જ્ઞાન બી પછી એને એકદમ લાગે કે આ તો ભાઈ આ તો ઝાંઝવાનું જળ છે, આ તો જળનો આભાસ છે, કોઈ વાસ્તવિક જળ નથી. એ પ્રવૃત્તિ કરી હોય, એ તરફ જતો હોય, અને મધ્યમાં જ એવું જ્ઞાન થઈ જાય કે આ તો ખાલી ઝાંઝવાનું જળ છે, તો પછી ફરી ચાલુ ને ચાલુ જ રાખે. એ જે ઝાંઝવાના જળને જે પોતે સાચું જળ માનતો હતો અને તેથી પોતાની તરસ छिपाવવા માટે એ જળ તરફ પ્રવૃત્ત હતો. વચમાં એને ખ્યાલ આવ્યો આ તો ઝાંઝવાનું જળ છે, અને તોય પછી એ માણસ પોતાનું જવાનું ચાલુ રાખે. એવું ના બને, ન બનવું જોઈએ, ન બને. નહીં મૃગતૃષ્ણિકાયામ ઉદકબદ્ધ્યા પાનાય પ્રવૃત્ત. ઝાંઝવાનું જળ છે, એમાં જળને સાચું માનીને એ જળનું પાન કરવા માટે એ તરફ જવા જે પ્રવૃત્ત થયો હતો. ઉદક અભાવ જ્ઞાને બી વચ્ચે એને જ્ઞાન થઈ જાય કે આ તો ઉદક અભાવ છે, અહીં માત્ર પાણીનો માત્ર આભાસ જ છે, એક જળનું ટીપું પણ નથી. તત્રૈવ પાન પ્રયોજનાય ન પ્રવર્તતે. વળી પાછો ત્યાં પાણી પીવા માટે પ્રવૃત્ત ના થાય. તેવી જ રીતે કર્મના અભાવ દર્શનાત, આ જ્ઞાનને કારણે જે કર્મનો અભાવ જુએ છે એ વળી કર્મ પ્રવૃત્ત થવાનું નથી. એ તો આ જ્ઞાન માત્રથી જ સંન્યાસી છે, કર્મથી મુક્ત છે, અને તેથી કદાચ કર્મ થતું હોય, ઈશ્વર કરાવતો હોય ઉપાધિ દ્વારા, તો પણ એમાં એને કોઈ વાંધો જ નથી. એટલે કર્મ ન કરવાનો પણ આગ્રહ નથી. હું તો કર્મ નહીં કરું એ વળી બીજો આગ્રહ થયો. એટલે બધા આગ્રહ તો ટૂંકમાં પ્રારબ્ધાએ સમર્પિતમ સ્વપુહુ કહ્યું તે પ્રમાણે પ્રારબ્ધને એણે પોતાનું વપુહુ શરીર સમર્પિત કર્યું છે. એટલે ભગવાન એનો જે ઉપયોગ કરવો એ કરે, એમાં એ કોઈ પ્રકારનો વાંધો વચકો પાડતો નથી, વિરોધ કરતો નથી. એટલે આટલી કક્ષા એ ઈશ્વરને સમર્પિત છે. ઈશ્વરને સમર્પણ એટલે કે આટલી કક્ષાએ કે ભગવાન જે ઈચ્છે એ કરે. આ ઉપાધિ એને ઉપલબ્ધ છે, જે કરાવો એ કરાવો, જે કરવું એ કરો. તરી વિદ્વાન એવા અવિદ્વાન આપી
કર્મે ન પ્રવર્તેત પાપો હોતી સમવાદ ઇત્યાદિ ઇત્યાશંક્યા. તો પછી જેમ વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ કર્મ પ્રવૃત્ત થતો નથી એમ અજ્ઞાનીમાં પ્રવૃત્ત શું કરવા થાય? કર્મ કરવા વળી પાપ લાગવાનું હોય તો કર્મમાં શું કામ પ્રવૃત્ત થાય અજ્ઞાની પણ? એ તો કહી દીધું. હા, ઇતિ આશંક્ય યસ્તુ ઇતિ ભાષ્યકારે છે. યસ્તુ પુનઃ અથત્વવિદ પ્રવૃત્તશ્ચ કર્મયોગે. યસ્તુ અતત્વવિદ, પરંતુ જે તત્વજ્ઞાની નથી એટલે કે પ્રવૃત્તશ્ચ કર્મયોગે, જે અજ્ઞાની છે તેથી કર્મયોગમાં પ્રવૃત્ત છે. એ કર્મયોગ એના માટે જ છે અજ્ઞાનમાંથી જ્ઞાન. કર્મયોગ એટલે આપણા કર્મમાં જ્ઞાનને લાવવું. એ જ્ઞાન છે એને વર્તનમાં મૂકવું. જ્ઞાન તો એ છે કે વાસ્તવમાં હું કંઈ કરતો નથી, આ સર્વ ઈશ્વર જ કરી રહ્યો છે વગેરે. એ જ્ઞાન નથી, પણ એવું જ્ઞાન હોત તો હું શું કરતો હોત? એ પ્રકારે બધી આસક્તિમાંથી મુક્તિ, ફળની અપેક્ષામાંથી મુક્તિ, એ પ્રકારે એ પોતાના જીવનમાં આ જાતની દૃષ્ટિ લાવીને કર્મ કરે છે, જેથી છેવટે એ દૃષ્ટિ એની બને. એટલે અત્યારે તો એ માત્ર એમ કહેવાય કે અભિનય કરે છે, પણ ધીમે 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 અભિનયના માટે હકીકત બને છે. યસ્તુ પુનઃ અતત્વવિદ પ્રવૃત્તશ્ચ કર્મયોગે. અજ્ઞાની છે અને કર્મયોગમાં પ્રવૃત્ત છે, એને માટે પછીના શ્લોકમાં કહે છે બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. બ્રહ્મણી આધાય કર્માણી. બ્રહ્મણી એટલે ઈશ્વર. ઈશ્વર માટે સર્વકર્મ, ઈશ્વરને સર્વકર્મ સમર્પિત કર્યા છે. સંગમ ત્યક્ત્વા, અને બધા પ્રકારની આસક્તિનો ત્યાગ કરીને કરોતિ જે કર્મ કરે છે. લિપ્યતે ન, વળી પાછું અહીંયા કર્મયોગીનું વર્ણન કર્યું. લિપ્યતે ન સ પાપેન, એ પાપથી લેપાયમાન થતો નથી. પદ્મપત્ર એવી અંબસા, જેવી રીતે કમળનું પત્ર હોય, કમળની પાંખડી હોય, જેવી રીતે જળથી લેપાયમાન થતી નથી, જળને સ્પર્શ કરતું નથી. અંતે તે આ યોગીને પણ પાપ પુણ્ય સ્પર્શ કરતું નથી. કહે છે બ્રહ્મણી ઈશ્વરે આધાય નિક્ષિપ્ય તદર્થમ કરોમિ ઇતિ ભૃત્ય ઇવ સ્વામ્યર્થમ સર્વાણિ કર્માણિ મોક્ષે વિફલે સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ સર્વકર્માણિ લિપ્યતે ન સ પાપેન ન સંબધ્યતે પદ્મપત્રમ ઇવ અંબસા ઉદકેન. બ્રહ્મણી ઈશ્વરે આધાય નિક્ષિપ્ય, ભગવાનમાં સમર્પિત કરવા. કર્મને ત્યાં ભગવાનને અર્પણ કરવા એટલે ભગવાનને કર્મ સમર્પિત કરવા. માનસિક રીતે છે ને, વાસ્તવમાં હું કર્મ કરતો હોઉં ત્યારે અહંકારને સમર્પિત કરતો હોઉં, ભગવાનને સમર્પિત કરવા. તો તદર્થમ કરોમિતિ ભાષ્યકર અહીંયા કે સૂચન આપે છે કે માર્ગદર્શન આપે. ભૃત્ય એવ સ્વામ્યર્થમ, ભૃત્ય હોય, નોકર હોય, એ પોતાના માલિક માટે કર્મ કરતો હોય ત્યારે એના મનમાં હંમેશા માલિકનો જ ખ્યાલ હોય છે. સર્વાણી કર્માણી, આપણો મહારાજ આવે પછી સ્વામીજી માટે રસોઈ બનાવતા હોય ત્યારે આખો તો સ્વામીજીનો જ ખ્યાલ હોય ને. કારણ કે એને અમને કેવું કેટલું મીઠું જોઈએ ને કેટલું મરચું જોઈએ ને કેટલું આ જોઈએ વગેરે વગેરેથી
એ સભાન છે. જેટલા ઘરમાં જાય બધી જગ્યાએ એ માણસે ખરેખર એની આખી માનસિક સ્થિતિ બદલવી જ પડે. દરેક જગ્યાએ દરેક ઘરની રીત રિવાજ હોય, પદ્ધતિ જુદી હોય અને એને બધી રીતે બદલાવવું જ પડે. તો અહીંયા આવે ત્યારે વળી પાછું એનું ચિંતન, સ્વામીનું ચિંતન થતું જ હોય એના મનની અંદર. તો જ મીઠું કેટલું નાખે ને મરચું કેટલું નાખે ને કેટલું આ નાખે ને તે નાખે બધું આને ધ્યાનમાં રાખીને કરતો હોય. વૃત્તિવ સ્વામ્યર્થમ. આ રીતે નોકર જો હોય, વૃત્તિ એટલે નોકર હોય, એ પોતાના માલિક માટે કર્મ કરતો હોય ત્યારે હંમેશા માલિકનું ચિંતન થતું હોય. સર્વાણી કર્માણી. બધા જ કર્મ. પછી સાચો નોકર એ કે પોતાનું કશું ના જોવે અંદર, પોતાનું કાઢી લેનારો હોય નહીં. પણ આ નોકર કેવો છે? સાચા અર્થમાં ભૃત્ય છે, નોકર છે, માટે સેવક છે. એ સ્વામી માટે જ બધું કરે છે. મોક્ષે વિફલે સંગમ ત્યક્વા. ભાષ્યકાર કહે છે ત્યાં સુધી તો તમારી અસંગતા ક્યાં સુધી છે? ક્યાં કર્મ કરવા દ્વારા અંતમાં મને મોક્ષ મળે એ પ્રકારની પણ એટલી પણ આસક્તિ નથી કે એટલી પણ લાલચ નથી. આપણને આશ્ચર્ય થાય કે આવું તો બધાને હોય જ ને ભાઈ. શેને માટે આવું કરીએ છીએ? મોક્ષ માટે કરીએ છીએ. એટલે ભાઈ મોક્ષની અપેક્ષા તો મનમાં હોય જ ને. ના કર્મ મોક્ષ માટે કરી રહ્યો છું એવી તો અપેક્ષા હોય ને. તો ભાષ્ય કે એ અપેક્ષા પણ કરવાને તો દૂષિત કરનારી કોઈ પણ અપેક્ષા. આ બહુ સૂક્ષ્મ અપેક્ષા છે, મહાન ના છતાંય પણ એ પણ કરવાથી તમારું ધ્યાન કંઈક તો ખેંચી રાખે. મોક્ષનું ચિંતન કરતા હોય ત્યારે પણ કરવામાં કંઈક તો એ અવરોધ લાવે છે. એ પણ નહીં, આ દ્વારા મને કશું મળવું જોઈએ, અરે મોક્ષ પણ મળવો જોઈએ, એ પ્રકારની આસક્તિ ન પણ ત્યાં. એટલે કેટલે અંશે અનાસક્તિ છે એનું વર્ણન કરે છે. કરોત્ય સર્વકર્માણી. આ પ્રકારે સર્વકર્મ લિપ્યતે ન સ પાપેન. એટલે જ્યારે કર્મફળમાં આટલી અનાસક્તિ હોય ત્યારે કોઈ પ્રકારના પાપથી લેપાયમાન. પાપ એટલે રાગ દ્વેષ. પાપ એટલે પદ્મપત્રમ. જેવી રીતે કમળનું પાંદડું જશે એ જળથી લેપાયમાન થતું નથી, તેમાં યોગીનું મન કોઈ પણ રીતે પાપ કે પુણ્યથી કે રાગ દ્વેષથી લેપાયમાન થતું નથી. આમ તો સામાન્ય રીતે આપણે કશીક વસ્તુ માટે રાગ હોય કે આ વસ્તુ બને સારું, આ બને ન બને તો સારું, કંઈક તો આપણા મનમાં એવી જાય કે ચાલો, નહીં તો મોક્ષ સુધીની અપેક્ષા નથી. એટલે બહુ મોટી વાત છે, ઊંચી વાત છે, પણ ક્યાં સુધી માણસે ઉન્નતિ કરવાની છે ભગવાન અહીંયા ભાષાકાર કહી રહ્યા છે. કર્મ કરતી વખતે મોક્ષ સુધીની સૂક્ષ્મ ઈચ્છા પણ નથી. તેથી આ યોગી સર્વ કર્મને સમર્પિત છે. આના ભૃત્યની જેમ સ્વામીને સમર્પિત છે. કોઈ પ્રકારનો એક અંશનો પણ સ્વાર્થ નથી. નિસ્વાર્થની હદ આવી ગઈ કે આ દ્વારા મને મોક્ષ મળે એ પ્રકારની બસ સૂક્ષ્મ સ્વાર્થ બુદ્ધિ નથી. એ સ્વાર્થ બુદ્ધિ જેને બંધન કરનારી છે એ નથી. એ તો એ મુક્ત છે. લિપ્યતે ન સ પાપેન. એ પાપથી લેપાયમાન થતો નથી, એટલે પુણ્યથી લેપાયમાન થતો નથી, એટલે રાગ દ્વેષથી લેપાયમાન થતો નથી, સુખ દુઃખથી લેપાયમાન થતો નથી. આ રીતે આનું નામ કર્મનું બંધન. કર્મ કઈ રીતે બાંધે આપણને? કર્મ કે એમ દોરડાથી બાંધવાનું નથી, પણ કર્મ આપણામાં આ કર્મફળની કર્મ આવે એટલે તરત મનમાં આપણા મનમાં જે કર્મફળની આસક્તિ હોય એ તરત જ વ્યક્ત પ્રગટ થાય. હવે આપણે કહી ગયા છીએ કે કર્મ કરવા તૈયાર થઈએ એટલે આપણા મનમાં જે આસક્તિઓ વગેરે હોય આગ્રહ એ તરત પ્રગટ થાય. ત્યાં સુધી શાંત હોય બધા. અને સામાન્ય રીતે આપણા કર્મનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે. સામાન્ય રીતેથી આપણું કર્મ છે આ બધી આસક્તિઓ વગેરે નિયંત્રિત થતું હોય છે. તેને આપણે સાવધાન હોઈએ કે નહીં, અરે મોક્ષ સુધીની આસક્તિ નથી જોઈતી. એટલે એટલી બધી સાવધાની જોઈએ, એટલી બધી સૂક્ષ્મતા જોઈએ અને એટલી બધી નિષ્ઠા જોઈએ.
ટૂંકમાં આમાં ક્યાં સુધીની નિષ્ઠા છે, યોગમાં ક્યાં સુધી નિષ્ઠા છે કે કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. આમ નિસ્વાર્થ કર્મ કોને કહેવાય? જે દ્વારા મોક્ષની પણ અપેક્ષા કે માંગણી નથી. ટૂંકમાં ભગવાન તું ખુશ થા, મનામાં કાંઈ ના જોઈએ. વાસ્તવમાં ભગવાન આપેલું જ છે બધું, પણ તો આપણે છતાંય ટૂંકમાં કશું જ મારે જોઈતું નથી. કેમ નહીં જોયું? હું પૂર્ણ છું. હું કયા આધારે કર્મ કરી રહ્યો છું? ભગવાન કહી રહ્યા છે કે પૂર્ણતાના આધારે કર્મ કરવું જોઈએ. હું પૂર્ણ છું એ આધારે કર્મ કરવું જોઈએ. તો કર્મ પછી કંઈ કશી વસ્તુની માગણી માટેનું સાધન નહીં રહે. જ્યાં પૂર્ણતા છે ત્યાં હંમેશા આપવાનું જ હોય કે માગણીની જરૂર. પૂર્ણ એટલે જે કોઈ જરૂરિયાતથી મુક્ત છે. મારે હું પૂર્ણ છું અને મારે સર્વ જરૂરિયાતથી મુક્ત છે અને મારે કોઈ જરૂરિયાત પૂરી કરવા માટે કર્મ કરવાનું નથી. આપણે એ વસ્તુ અંદર નહીં લાવીએ તો જરૂરિયાતો હંમેશા આપણું નિયંત્રણ કરીને પોતાની જાતને કર્મ દ્વારા પૂરી કરવાનો પ્રયત્ન કરવાની છે. એટલે હું જાગૃત રહું કે કોઈ જરૂરિયાત આ કર્મને નિયંત્રિત નહીં કરે, કોઈ જરૂરિયાત આ કર્મને દૂષિત નહીં કરે. સર્વ નિસ્વાર્થપણે આ કર્મ થઈ રહ્યું છે તો પછી કર્મના ફળરૂપ કોઈ રાગદ્વેષ જન્મે જ નહીં. લિપ્યતે એને પાપેના, એ પાપથી રાગદ્વેષથી કસાય લેપાયમાન થતો નથી. પદ્મપત્રમ ઇવા અંબસા, એ અંબસા એટલે ઉદકે એના. તો જેવી રીતે કમળનું પત્ર છે જળથી લેપાયમાન થતો નથી, તેવી રીતે આ કર્મયોગીનું મન પણ. આપણા સ્વામી કહેતા એ દિવસોમાં કે કમળના પથ્થર પર એક પ્રકારનું એક પડ હોય છે. હા, મ્યુસિલી. હા, એટલે એ કંઈક એવું પડ હોય છે ચીકણું, જેને કારણે એ જળનો સ્પર્શ થતો નથી. આ પ્રકારની ભાવના છે યોગીની. એ પ્રકાર મનમાં એ પ્રકારનું આવી જાતનું એક છે ને એ ફળ મેળવે છે, પ્રદાન કરે છે, જેને કારણે યોગી કર્મ કરતી વખતે લેપાયમાન થતો નથી. બહુ ઉત્તમ ભગવાન અહીંયા શીખવી રહ્યા છે કર્મ કેમ કરવું, જીવન કેમ જીવવું. તો કેવી રીતે મુક્તિના સ્તરે જીવન જીવવું અને તો આપણું જીવન સૌથી વધારે વાસ્તવમાં પ્રદાન કરનારું બને. ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો, જીવન આપ્યું, પ્રયોજન છે. પૂજ્ય સ્વામીના શબ્દમાં કહ્યું હતો, હું કઈ રીતે ઉપયોગી બનું. જેટલે હું છે આ નિસ્વાર્થ ભાવના છે એટલે હું છે મારું ઉપયોગી બનવાનું સફળ થશે. જેટલે હું છે સ્વાર્થ ભાવના છે એટલે હું ઉપયોગ કરીશ. પછી મારી જરૂરિયાતથી બચે તો કંઈ બીજાને આપીશ. અને એ રીતે હું ઉપયોગી કેમ બનું? આ પ્રકારે ભગવાન કહે છે કે પૂર્ણ રીતે ઉપયોગી બનો ભાઈ. કર્મ દ્વારા કશું જ માંગશો નહીં. તો સ્વામી ભગવાન ખવડાવે છે કોણ? એવી ચિંતા જ આપણે તો એવું ન કરી શકીએ, પણ આ તો સાધુઓ માટે છે. એ કોઈ ચિંતા જ નથી. નહીં ખડો જ નહીં ખાઈએ. સ્વામીજી અહીં તો ઘર બહાર છે ને બધા છે એટલે અમે એવું કંઈ કહી ના શકીએ. એટલે અમારી બહુ જવાબદારી છે. મેળા આવી વસ્તુ હું એક નિર્ણય લઉં પણ એની અસર તમારા પરિવાર પર પડે, એટલે આવી જાતને બિનજવાબદાર હું જીવન ના જીવી શકું. ભલે અને હું આપણે કહેતા પણ નથી, પણ વ્યક્તિગત ભલે પરિવાર માટે ટૂંકમાં આ દ્વારા પરિવારને જો એ પ્રાપ્ત થાવ, પણ મારી વ્યક્તિગત મારે કશું નથી જોયું, એવું તો આપણે કહી શકીએ. એટલે પરિવાર માટે કર્મ થતો હોય ત્યારે પણ વ્યક્તિગત મારે કંઈ પણ ના જોઈએ. એટલે જેટલે હું છે આપણે આ પ્રકારે માંગણીમાંથી મુક્ત થઈશું. આ તો શું છે કે હું કર્મ કરું છું માટે એના બદલામાં કશુંક જોઈએ, કર્મ ફળ જોઈએ. કંઈક કરી એના બદલામાં કશુંક આપણે માંગતા જ હોઈએ છીએ. તો ભગવાન કહી રહ્યા છે કે જો બને ત્યાં સુધી બધા પ્રકારની માંગણીથી મુક્ત થાઓ. ચાલો પરિવાર માટે બરાબર છે, પછી પરિવારને સમર્પિત કરો, ઈશ્વરને સમર્પિત કરો. એમાં પણ
તમે તમારી જાતની કોઈ જરૂરિયાતને અંદર વચ્ચે લાવશો નહીં. આ બધું તો જેને બીજું કંઈ ધંધો નથી એ આવું કરી શકે. સ્વામીજી આમાં તો બધું બહુ કામ કરવાનું છે એટલે એવું નથી કહેતા કે શબ્દશઃ આ વસ્તુનું પાલન કરો, પણ આ બધી વસ્તુઓના આ બધા મૂલ્યો જ્યારે શીખવામાં આવે ત્યારે વિવેકપૂર્વક એમનું પાલન થવું જોઈએ. વિવેક તો જોઈએ જ, એની દરેક મર્યાદા પછી હોય. કેટલે અંશે આ પ્રકારની ભાવના હું જાળવી શકું, પછી આથી વધારે કરું તો સ્વામી પછી મારું આમ થાય તો કંઈ ત્યાં સુધી કરો. એટલે આ બધી વસ્તુઓ પેન દુઃખ તો જન્માવનારી જ છે ને, તો બધા કરે છે ને. બધા સ્વાર્થનો ત્યાગ કરે જો અંદર દુઃખ ના જન્માવનારો હોય તો. આ ત્યાગમાં મુશ્કેલી એ જ છે કે આપણે કશી વસ્તુને વળગીને રહ્યા છીએ, કશામાં આસક્તિ છે ને તે વસ્તુ આપણે છોડવાની વચમાં આવે છે. છોડવા દેતી નથી. ભલે ત્યારે ધ્યાન તો આપણે નોંધ તો લઈએ કે જો આ વસ્તુ છે આ મને છોડવા દેતી નથી, આ વસ્તુ છે એ મને ત્યાગ કરવા દેતી નથી, આ વસ્તુ છે એ મને પકડી રાખવાનું કહે છે. નોંધ તો લઈએ અને પછી આપણા મનમાં એવી ઈચ્છીએ કે ભાઈ આ ધીમે 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 આ બધી પકડમાંથી મુક્ત થવું. સ્વામી અમે તો પરિવારમાં છીએ એટલે અમે કરીએ તો પછી બધાનું શું થાય એવું ધ્યાન રાખીને કરજો. એટલે હું નથી કહેતો કે આ પ્રકારે જ કરવું ને શું નહીં. પછી હા, દરેક જણાએ પોતે જે સ્થિતિમાં હોય એનો ખ્યાલ કરીને, પણ આ સિદ્ધાંત છે અને આ આપણું ધ્યેય છે. કે હવે બધી જનક રાજાના બધાની વાતો થતી હોય છે એટલે એ લોકો એવું કહેવાય છે કે આટલું મોટું રાજ્ય ચલાવવા છતાં આ પ્રકારની ભાવના જાળવી શકતા હશે. પણ આપણે એવું ધ્યેય તો ધરાવીએ છીએ અને વિવેકપૂર્વક કરવું હંમેશા. મૂર્ખતા એટલે ટૂંકમાં વિવેકથી ના કરો નહીં તો પછી સ્વામી પેલું આ છૂટી ગયો ને પેલું આ લઈ ગયો, પછી દુઃખ થાય આપણને કે મારો લાભ લઈ ગયો અને પેલું કરી ગયો. એટલે હજી જ્યાં સુધી એવું થતું હોય ત્યાં સુધી તમે ભલે થોડું પકડી રાખો, વાંધો નથી, પણ આપણે ઈચ્છીએ કે ધીમે 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 એ બધામાંથી મુક્ત થવું. ભલે લાભ લેવો હોય તો લે, પછી અત્યારે ત્યાં નથી આપણે. પણ આપણી જેટલી મર્યાદા છે ત્યાં સુધી આપણે આ વસ્તુનું અનુષ્ઠાન કરીએ કે એનું આચરણ કરીએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.